या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः चढ़े सिंह चामुंड कमर हुक्कार वगर तो करो तरंदो देख असुर भाग्यो अवधो पोते महासत्ता होवा छता एने मौन धारण कर्યું કે મારા પતિનું અપમાન થાય છે ભયંકર ક્રોધમાં ભગવતી જાગી આમ નજર કરે અને પૃથ્વીમાં પ્રલય થવાની શરૂઆત થઈ લાવા છે ઉછળી ઉછળીને બહાર આવે અને આ બાજુ હિમાલયના ખોપરાની અંદર ભયંકર ક્રોધમાં ભગવાન આશુતોષ જાગ્યા આમ જટાને પછાડીને વીરભદ્રને ઉત્પન્ન કર્યા દેવી આરાધ સેવ્યમાન પાવન આદિ પંકજમ કાલયજ્ઞ શુક્ર में जय करो कृपा करो नारद आदि योगी वृंद वंदित हूँ दिगंबरम तेरे नाम काशिकापुरादिनाथ काल भैरवं भजे काशिकापुरादिनाथ काल भैरवं भजे काशिकापुरादिनाथ काल भैरवं भजे કાળનો પણ કાળ છે મહાકાળ છે એ મહાકાલે પોતાની જટામાંથી કાળ ભૈરવને ઉત્પન્ન કર્યા વીરભદ્રને ઉત્પન્ન કર્યા કે જાઓ હવે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો બીજી તરફ ભયંકર ક્રોધમાં માં ભગવતી જમણા પગના અંગૂઠાને દબાવ્યો અને પોતાના માંથી ભળભળતો અગ્નિ પ્રગટ કર્યો અને દક્ષિણના યજ્ઞની અંદર ભરી સભાની અંદર સતી હોમાઈ ગયા આ બાજુ હિમાલયના ખોબરામાંથી ભયંકર ક્રોધમાં દાડો જાગ્યો અને પવન વેગે આવીને પલભરની અંદર આ બાજુ વીરભદ્ર અને આ બાજુ ભગવાન ભોળાનાથ અડધું સરેલું માં ભવાનું બળેલું હતું પોતાના જમણા ખંભા ઉપર લઈ અને ભગવાન નારાયણ એમ થયું કે હવે શિવ સમાધિમાંથી જાગ્યા છે આજ પ્રલય સિવાય કોઈ વાત નથી અને આમ ખંભા ઉપર સબ ચડાયું અને ભગવાને પોતાની જટાને ખુલ્લી મૂકી